વાવથરા જિલ્લાની જે દિયોદર તાલુકા પંચાયત છે એ પંચાયતમાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી। એ પછી કોંગ્રેસના કાર્યકર્તા અને પ્રાંત અધિકારી વચ્ચે ક્યાંક જબરદસ્ત બબાલ પણ થઈ અને આ બધી જ બાબતે પ્રાંત અધિકારીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ તમામ બાબતે કોંગ્રેસ છે અને ખાસ કરીને ગેનીબેન ઠાકોર છે તે હવે લડી લેવાના મૂડમાં છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિયોદર તાલુકા પંચાયત જીતવા માટે અત્યારે કોંગ્રેસ જબરદસ્ત મહેનત કરી રહી છે, કારણ કે જ્યારથી દિયોદર તાલુકા પંચાયતની અંદર એવું લાગ્યું કે કોંગ્રેસ અહીંયા જીતવાની છે એ પછી કોંગ્રેસને ક્યાંક એવો પણ ડર હતો કે ભારતીય જનતા પાર્ટી છે એમના ઉમેદવારોને તોડી લેશે, એટલા માટે આખું રિસોર્ટ પોલિટિક્સ રમવામાં આવ્યું। અને પછી જ્યારે ચૂંટણીનો સમય હતો એ જ સમય બરાબર જેટલા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે અને ખાસ કરીને જેટલા પણ જીતેલા ઉમેદવાર છે બધા જ તાલુકા પંચાયતની જે કચેરી છે ત્યાં પણ પહોંચ્યા હતા અને ચૂંટણી થાય એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે ડખો થયો, એટલા માટે પ્રાંત અધિકારીએ એવું કહી દીધું કે આજની જે ચૂંટણી છે આપણે મોકૂફ રાખીએ છીએ, હવે અહીંયા ઇલેક્શન છે 2 દિવસ પછી કરવામાં આવશે। જેવા પ્રાંત અધિકારી બહાર નીકળ્યા કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા ઉપર બેઠા હતા એ જ સમયે આખી મારામારી સામે આવી, પછી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી અને હવે આ તમામ બાબતે ગેનીબેન ઠાકોર છે કોંગ્રેસના જેટલા પણ કાર્યકર્તા એવા છે કે જેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે એ તમામની વહારે આવ્યા છે અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને કહ્યું છે કે અહીંયા ખોટી રીતે આ બધું ખોટું થઈ રહ્યું છે, કારણ કે અહીંયા અમારો કોઈ જ વાંક નથી, ખાલી ખોટા અમે લોકો અહીંયા જીતીએ નહીં તે માટે આ બધું કરવામાં આવી રહ્યું છે। સૌથી પહેલા તો ગેનીબેન ઠાકોરને સાંભળીએ અને એ પછી ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ગઈકાલે 25મી તારીખે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એટલે ખાસ કરીને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી। ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી હતા। 10 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને 12 કોંગ્રેસના છે। કોઈ પણ કારણ વગર એમણે ચૂંટણી મુલતવી રાખી। કાયદો અને વ્યવસ્થા બરોબર જળવાતું નથી એ બહાના હેઠળ કરીને એમણે ચૂંટણી મુલતવી રાખી। હવે એમના શાસનની અંદર કાયદો અને વ્યવસ્થા ન જળવાય એ શાસક પક્ષનો પ્રશ્ન છે, એમાં વિપક્ષનો કે કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો નથી। છતાં પણ એમને તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે કરીને આ પ્રયત્નો કર્યા। એમાં વહીવટી તંત્ર પૂરેપૂરું સામેલ, સરકારના જે કંઈ એમને આદેશ આપવાવાળા લોકો હોય। પણ આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ, અહીંયા જિલ્લાના પોલીસ વડાને પણ મળ્યા છીએ। આવતીકાલે ચૂંટણી એ ન્યાય રીતે ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને ચૂંટણી અધિકારી તટસ્થ રીતે ચૂંટણી કરે એ માટેની વાત પણ અમે કલેક્ટરશ્રીને આવતીકાલ માટે કરીને વાત કરી છે। અમારા જે 10 કાર્યકરો ઉપર ખોટી રીતે 307 દાખલ કરી છે। ગઈકાલે જે ડીવાયએસપી અને ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા એમને અમને વિનંતી કરી કે બેન અમને પાર્ટી તરફથી તમારા તરફથી સહયોગ આપો અને અહીંયા તાલુકા પંચાયતમાં ન બેસો અને 27 તારીખે તમે બધા સભ્યોને લઈને આવો। પોલીસના કહેવાથી અમે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો, અમે અમારા સભ્યોને સલામત જગ્યાએ ખસેડ્યા, આખું વહીવટી તંત્રને જે પ્રમાણે એમની અપેક્ષા હતી એ પ્રમાણે સહકાર આપ્યો। છતાં પણ પાછળથી કોઈ પણ કારણ વગર 307 જેવી કલમ લગાવી અને કોંગ્રેસના કાર્યકરો ઉપર ખોટા કેસ દાખલ કરવા માટેનો પ્રયત્ન એ સરકાર તરફથી ને વહીવટી તરફથી થયો છે। ત્યારે અમે અમારા કર્મચારીઓને કે અમારા જે કંઈ કાર્યકર્તાઓ છે એને બચાવ માટે જે કાર્યવાહી કરવાની થતી હોય, ન્યાયની લડાઈ લડવાની હોય એ લડીશું। પણ પોલીસનું અને પાર્ટીના આગેવાનોનું કે ચૂંટાયેલા પદાધિકારીઓનું સંકલન કર્યા પછી જે વાત હોય એમાં તટસ્થતા રહે એવી અમે અપેક્ષા હાલની તારીખમાં એસપી સાહેબને વાત કરીને અમે કરી છે। આવનાર સમયની અંદર ગમે એ સરકાર ગમે એટલા આ રીતે હેરાન કરીને તાલુકા પંચાયત તોડવા માટેનું કે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાનો પ્રયત્ન કરે તો એ વ્યાજબી નથી। અમે અમારા કાર્યકરોને બચાવ માટે જે રીતે ન્યાયની લડાઈ લડવી પડે તો લડીશું અને ન્યાયની લડાઈ લડવાની સાથે સાથે એ નહીં સમજે તો પછી એમને ગઈકાલની જે ઘટના ઉપરથી બધા અધિકારીઓએ શીખ લેવાની જરૂર છે કે હવે પરાકાષ્ઠા એ લોકોનો ગુસ્સો છે। તમે જે વહીવટી તંત્ર ખોટું કરો છો એ એટલી હદે ખોટું કરો છે કે લોકોની હવે સહનશીલતાની પણ પરાકાષ્ઠા થઈ ગઈ છે। એટલે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને આવતીકાલે ન્યાય ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને આ તાલુકામાં અને સમગ્ર જિલ્લાની અંદર વહીવટી તંત્ર અને લોકો વચ્ચેની ભાઈચારાની ભાવના અને સારી રીતે ચાલે એવી અપેક્ષા અમે વહીવટી તંત્ર પાસે રાખી છે। એમાં જે સહયોગ આપવાનો થતો એ અમે આપીશું।
પણ કોઈ પણ જબરજસ્તીપૂર્વક હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો અમે પણ અમારા કાર્યકર્તાઓ માટે જે કંઈ કરવાનું થતું હશે એ કરશું. હા, કલેક્ટર સાહેબ એ જ રજૂઆત કરી કે આવતીકાલે તટસ્થ અધિકારીની ચૂંટણી અધિકારી તરીકે એની નિમણૂક થાય અને અમે એસડીએમની સામે હાઈકોર્ટમાં કે ન્યાયતંત્રમાં કેસ કરવાના નહોતા, પણ છતાં એમને પોતે નામજોગ ફરિયાદ દાખલ અમારા જે પાર્ટીના પદાધિકારીઓ છે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે અને ખાસ કરીને જે તાલુકા પંચાયતના 12 સભ્યો ચૂંટાયેલા છે એમના હગાવાના ઉપર જ એફઆઈઆર દાખલ કરી છે કે જેને એસડીએમ ઓળખતા પણ નથી, પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કહેવાથી, એમના આકાઓના કહેવાથી, એમના આગેવાનોના કહેવાથી ખોટી રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે. એટલે એ વાત હું માનું ત્યાં સુધી એ ન્યાયતંત્રની લડાઈ તો લડશું, પણ પોલીસે પણ હું માનું ત્યાં સુધી સરકારના દબાણમાં આવી અને ખોટી 300 ને હાથ, ઘણી વખત અમે 300 હાથ દાખલ કરવા માટે માણસ પથારી વસ હોય તો પણ પોલીસ દાખલ નથી કરતી અને કોઈ ખાલી એક ઝપાઝપીમાં એ પણ કોઈ કારણ વગરમાં અને એમાં 300 હાથ 10 માટે દાખલ થાય તો એ પોલીસે પણ હું માનું ત્યાં સુધી તટસ્થતાથી કામ નથી કર્યું એવું અમને લાગે છે. આ બાબતમાં હાઈકોર્ટમાં દાખલ કરવું પડે તો કરશું, એસડીએમના વિરુદ્ધમાં જે કંઈ કરવું પડે એ કરશું અને ન્યાયની લડાઈ એવી લડીશું. ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી. કાલે દિયોદર તાલુકા પંચાયતને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. એમાં ચૂંટણી અધિકારી ન્યાયાધીશ હોય છે. ન્યાયાધીશ જ જ્યારે ચોરી કરે ત્યારે કોને કહેવાનું? ભાજપના અને સરકારના દબાણમાં આવી અને ગઈકાલે ચૂંટણી અધિકારી ચાલુ સભામાંથી ભાગ્યા અને ભાગ્યા ત્યારે લોકોએ રોક્યા, તમે ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરી, પ્રોસિડિંગ લખીને પછી નીકળો. પણ એમને શાનો ડર હતો કંઈ ખ્યાલ નહીં ને તરત ના મારે નીકળવું જ છે, કંઈ જવાબ આપતા નહોતા. ત્યારે પોલીસની હાજરી હતી ત્યાં આગળ. અગર જો પોલીસની હાજરીમાં ક્લાસમાં અધિકારી પર હુમલો થતો પોલીસ શું કરતી હતી? આ એક ગોઠવણપૂર્વક ચાલ હતી અને ખોટી રીતે કોંગ્રેસના સભ્યો અથવા તો આગેવાનોને ફસાવવાની કોશિશ હતી. અમારા સભ્યો સાંજે 5 વાગ્યા સુધી સભાખંડ છોડ્યો નથી અને જે આગેવાનો પર ખોટી ફરિયાદ કરી એમને સમજાવતા હતા કે તમારા નિયમ પ્રમાણે આમ થઈ શકે, પણ જે ફરિયાદમાં નામ લખવા આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા સભ્યો હતા, એમના પરિવારના ભાઈ, ભત્રીજા, દીકરા કે પતિ, એવી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલે આ ડરાવવાની એક કોશિશ થઈ રહી છે, ધમકાવવાની કોશિશ થઈ. તમે પ્રેમથી વોટ નહીં આપો તો આવી રીતે તમારા પરિવારના લોકો ઉપર ખોટી ફરિયાદ કરી અને અમે તમને ફસાવશું, એ એક ધમકીભરી નીતિ જે ગઈકાલે થઈ અને જે પોલીસ તંત્ર પર અમને આશા હતી કે ખોટી ફરિયાદ નહીં લે, તેમ છતાં રાતે કોના દબાણમાં આવીને 307 જેવી ગંભીર કલમો, 307 તો ક્યારે લાગે જ્યારે કોઈ એટલે ગંભીર ઘા લાગેલા હોય કે એમના પર એવો જાનલેવા હુમલો થયો, આવો તો કોઈ બનાવ નહોતો. ખોટી રીતે પ્રયત્ન કર્યો, અપહરણની કરીએ, ખંડણી કરીએ અને 307 જેવી કલમો લગાવવાનો પ્રયત્ન જ્યારે કર્યો છે ત્યારે પોલીસે પણ એમને જે નૈતિકતા એ છે નીચે મૂકી છે અને સરકારના અને ભાજપના દબાણમાં કામ કરી રહી છે. અને જે ફરિયાદ થઈ છે આવતીકાલે અમે તાલુકા પંચાયત બનાવીને આ લોકોને જવાબ આપવાના છે. કઈ રીતની કોંગ્રેસની જવાબ અમે કાલે સૌથી પહેલા તો વોટિંગ પૂરું કરાવી અને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી અને જે અલગ અલગ સમાજના ઠાકોર, દરબાર, બ્રાહ્મણ, માળી, રાવણા રાજપૂત હોય કે પ્રજાપતિ હોય, અલગ અલગ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા, સામાજિક આગેવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તો તમામ સમાજના આગેવાનોને ભેગા કરીને આ બાબતે દિયોદરની અંદર અમે આંદોલન કરશું. ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના જેટલા પણ આગેવાનો છે બધા જ પોલીસ અધિક્ષક પાસે પહોંચ્યા હતા, આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગેનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.